વલસાડના કાંઠા વિસ્તારના યુવાનોને નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનાર આરોપીને સિટી પોલીસ મુંબઈથી ઝડપી પાડ્યો। વલસાડ તાલુકાના કોસંબા અને આજુબાજુના કાંઠા વિસ્તારમાં રહેતા યુવાનોને દીવમાં રહેતા યુવકે શિપમાં ઊંચા પગારમાં નોકરી આપવાની લાલચ આપી હતી। યુવાનોને મોટી શિપમાં ઊંચા પગારે નોકરી આપવાની લોભામણી લાલચ આપી 21 યુવાનો પાસેથી કુલ 60 લાખ રૂપિયા ખંખેરી ફરાર થઈ ગયો હતો। યુવાનોને નોકરી મળવાની જગ્યાએ લોલીપોપ મળતા યુવાનો અને પરિવારના સભ્યોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। યુવાનોએ વિનય જયંતિભાઈ સોલંકીને વારંવાર નોકરી અપાવવા માટે જણાવવા છતાં વિનય સોલંકીએ સંતોષકારક જવાબ આપતો ન હતો, જેથી યુવાનોએ વલસાડ સિટી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। તે કેસમાં વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રના સાકીનાકા વિસ્તારની રેસ્ટ ઇન ડોર્મેટરીમાં લુપાતો છુપાતો ફરતો હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે આરોપીને મુંબઈથી ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી છે। વિનય સોલંકીએ ફોન બંધ કરી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો, તેમજ પોતાના ઘરે પણ મળતો ન હતો। વિનય સોલંકી પોતાના પરિવારના સભ્યો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો કોલના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો, જે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વર્કઆઉટ કરી ઝડપી લીધો છે। પકડાયેલ આરોપી વિનય સોલંકી મૂળ દીવનો રહેવાસી છે અને પોતે શિપમાં નોકરી કરવા માટેનો શીમેનનો કોર્સ મુંબઈ ખાતેથી કર્યો છે। છેલ્લા 8 વર્ષ સુધી મુંબઈની અલગ અલગ શિપિંગ કંપનીમાં નોકરી કરી છે। ગુજરાતના લોકો જે શીમેન તરીકે શિપમાં નોકરી કરે છે તેમને ઓળખતો હોવાથી તેમને પોતે શિપમાં નોકરી આપનાર અધિકારીઓને ઓળખે છે અને તે ભલામણથી નોકરી અપાવી શકે છે તેવી જાહેરાત કરી સીમેનનો કોર્સ કરેલ વ્યક્તિઓને ટેલિફોનિક સંપર્ક કરી લોભામણી લાલચો આપી રૂપિયા પડાવતો હતો। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ એવી આવી હતી કે એક વ્યક્તિ છે જે લોકોએ શિપનો કોર્સ કરેલો હોય સીમેન તરીકેનો, એ વ્યક્તિને શિપમાં વિદેશોની શિપમાં નોકરી અપાવવાની અને ઊંચા પગારની લાલચ આપી કુલ 21 જણાના એણે અલગ અલગ રકમ ઉઘરાવી લેતી અને અલગ અલગ રકમ ઉઘરાવીને આ જે રકમ ઉઘરાવી એ લોકો પોતે શિપમાં જે કોર્સ કરવાનો કોર્સ કરેલો હોય એના જ પૈસા ઉઘરાવેલા હતા અને લગભગ 60 લાખથી વધુની રકમ ઉઘરાવી લેતી। જે વાત પોલીસના ધ્યાને આવતા 31 ડિસેમ્બરના રોજ આ બાબતે ગુનો દાખલ કરેલો હતો। 1/10/2023થી 31/5/2024 દરમિયાન આ લોકોએ પૈસા ચૂકવેલા હતા અને આ આરોપી કોણ છે એનું માત્ર નામ મળેલું હતું અને એનો મોબાઈલ નંબર મળેલો હતો। જે બાબતે પોલીસ તપાસ કરતી હતી। અગાઉ પણ તેનું મુંબઈ લોકેશન મળતા મુંબઈ પોલીસ તપાસમાં ગઈ હતી, પરંતુ ત્યાં એ મળી આવેલ ન હતો। આ આરોપી વિનય સોલંકી કરીને જે પોતે દીવમાં રહે છે અને જેની તપાસ પોલીસ કરતી હતી, જે દરમિયાન એણે મુંબઈ ખાતેની એક હોટલમાંથી પકડી પાડવામાં આવેલ હતો। તપાસ દરમિયાન એણે ગોરખપુરમાં પણ આવો એક ગુનો કરેલો, જેનો ગુનો એ બાબતની તપાસ હાલમાં ગોરખપુરમાં ચાલી રહી છે અને ગોરખપુરમાં પણ ગુનો દાખલ થયેલો છે અને બીજા અન્ય લોકોની તપાસ પોલીસ કરી રહી છે કે જેણે પણ આ શિપમાં નોકરી રાખી અને ઊંચા વળતરની લાલચ આપી જેની જોડે પૈસા લીધેલા છે એની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। હાલમાં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે પોતે સટ્ટાનો શોખીન હતો, જેમાં એણે પૈસા વાપરી કાઢેલા છે અને રિમાન્ડ લેવાની તજવીજ હાલમાં ચાલુ છે। એ દરમિયાન અન્ય કોઈ પણ આમાં પૈસા રોકેલા હોય અથવા પૈસા આપેલા હોય જેની પણ પોલીસ તપાસ કરશે। છેતરપિંડી કરેલી છે એ છેતરપિંડી દરિયા કાંઠા વિસ્તારમાં જે લોકો રહેતા હોય, નવસારીથી દીવ સુધીમાં જે લોકો રહેતા હોય એની જોડે પૈસા ઉઘરાયેલા છે અને અહીંથી મોટાભાગના લોકો શિપમાં નોકરી કરે છે, જે વાતથી પૂરેપૂરો વાકેફ છે અને એની લાલચ આપી એણે આ છેતરપિંડી આચરેલ છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।